जय गौ माता मित्रों। आज एक આપણે અગત્યની વાત કરવાની છે જે સમગ્ર જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્ય અને ભારતભરમાં એક આપણને ગુમરાહ કરવા જેવી વાત અત્યારે ધ્યાને આવી છે કે જે પ્રાકૃતિક ખેતીનો આપણે જે અત્યારે વ્યાપ વધારવા માટે ખૂબ આપણી સરકાર આપણી ગવર્મેન્ટ ખર્ચ કરે છે, હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે। સફળતા મેળવવા માટે આપણા ખુદ શ્રી મહામહિમસિંહ આચાર્ય દેવવ્રતજી ખૂબ લાગણી સાથે ખૂબ પ્રભુત્વ ધરાવે છે પ્રાકૃતિક ખેતી તરફ, ગાય આધારિત ખેતી તરફ આપણા રાષ્ટ્રને લઈ જવા માટે। ત્યારે જુદા જુદા નવતર પ્રયોગો કરવામાં આવે છે। હવે આજનો પ્રયોગ અમને જાણવા મળ્યું છે કે પ્રાકૃતિક ખેતી માટે શું કરવું જોઈએ। તો ખેડૂતો તો પ્રોપર સ્વયંભૂ ઘણા બધા આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ને પૂરા ભારતમાં પ્રાકૃતિક ખેતીના જુદા જુદા નામ સાથે ગાય આધારિત ખેતી, એસપીએનએફ ખેતી, ઘણી બધી ફલાણી ડિગ્રી, કેટલી બધી 4-5 જૈવિક ખેતી, આ ખેતી તે ખેતી। હવે એ બધી ખેતી પણ એક નામ ઝેર રસાયણ મુક્ત ખેતી। હવે એવી ખેતી સાથે અમારા જેવા હજારો ખેડૂત જોડાયેલા છે। જ્યારે ઝેર મુક્ત, રસાયણ મુક્ત પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા કાજે ગાય માતાના ગૌમૂત્ર ગોબરથી જીવામૃત અને એના જે 5 પાયાના પિલર છે એને રેડી કરી ખૂબ ખૂબ ધન્યવાદ એસપીએનએફના જે પ્રણેતા સુભાષ પાલેકરજી સાહેબ કે એને ઘણા બધા આપણને ખેતી માટે એક વિકલ્પો આપ્યા કે ઝેર રસાયણ સિવાયના આવા બધા વિકલ્પ છે, એ વિકલ્પ સાથે તમે ખેતી કરશો તો ઝેર રસાયણની જરૂર નહીં પડે। માન્યા, સમજ્યા, ખેડૂત પોતે સ્વયંભૂ આ ખેતી કરવા લાગ્યા। સૌથી પ્રથમ પહેલી વાત આવે કે મારા ઘરના સ્વાસ્થ્ય માટે, મારા પરિવાર માટે હું શું કરી શકું। ઝેર મુક્ત થવું છે, રસાયણ મુક્ત થવું છે, તો સર્વપ્રથમ મેં યુટ્યુબના માધ્યમથી કોઈ સેમિનાર, કોઈ મિટિંગના માધ્યમથી જાણ્યું અને સમજ્યા। ત્યાર પછી આવી ખેતી કરવા લાગ્યા। હવે આ ખેતી કરવા લાગ્યા, પ્રોપર ખેતી કરવા માંડ્યા। એની અંદર સરકારે ઘણી બધી રચનાઓ કરી, આત્મા પ્રોજેક્ટને આપ્યું આ કામ, તો એના ઘણા બધા અધિકારીઓ આપણી સાથે જોડાયા। ખૂબ સરસ મજાની પ્રસાર પ્રચાર ચાલુ થયો। એ પ્રસાર પ્રચાર કરતાં એક તાલુકામાં, એક નાના એવા ગામથી માંડી તાલુકા અને જિલ્લામાં આયોજનબદ્ધ કામ ઊભું કર્યું હતું। લાંબી વાત નહીં કરતા, હવે અત્યારની પરિસ્થિતિએ પાછું એમાં શું ગડબડ ઊભી થઈ છે ખ્યાલ નથી, પણ સાંભળવા મળ્યું છે કે કૃષિ યુનિવર્સિટીને પ્રોજેક્ટ આપવામાં આવે છે ગવર્મેન્ટ તરફથી। જે અધિકારીઓ ઉકળાટથી બોલાઈ જાય છે કે જે ઇન્સર્ટ કરી, પેન્ટ શર્ટ પહેરી અને ખેતી સમજાવવા આવે છે, જ્યારે ખેડૂત પોતે ઉગાડા પગે પોતાના ખેતરમાં જે અળસિયા વયા ગયા છે એને પાછા લાવવામાં, હવે જે જૈવિક કલ્ચર પતી ગયું છે એને પાછું નવું ઊભું કરવામાં માંડ કરીને 3 વર્ષે સમજી ચૂક્યો છે। ત્યારે નવા અભિગમ સાથે જો કૃષિ યુનિવર્સિટીને જે સાયન્સ સાથે જોડાયેલું છે, જેને ખેડૂત એના શબ્દો સમજી નથી શકતા, ત્યારે એવી કૃષિ યુનિવર્સિટીને નવું નામ જોગ આપ્યું છે કે એગ્રીકલ્ચર ફાર્મિંગ કૃષિ યુનિવર્સિટી પેલું નામ આપ્યું ને સાયન્સ કૃષિ યુનિવર્સિટી। જે માફ કરશો, હું ખેડૂત છું એટલે ઘણા બધા ઇંગ્લિશ નામ મને ન આવડે, સ્વાભાવિક છે, પણ આવું મને ધ્યાને આવ્યું છે। ત્યારે હવે એ લોકોનો એક નવો કોન્સેપ્ટ તૈયાર થાય છે કે સાયન્સ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેતી કરાવશે ખેડૂતને। તો મિત્રો સમજાતું નથી ગડબડા કે હવે એના માટે ગવર્મેન્ટના ફંડમાંથી અમારા જેવા લોકોને પ્રાકૃતિક ખેતી જે સ્વયંભૂ કરે છે, કરાવે છે, એના માટે ફંડ એક ઊભું થવાનું છે અને થઈ ગયું છે। પછી હવે અમને સમજાવશે તો એવો કયો કન્સેપ્ટ છે કે આનાથી વ્યાપ વધે। માની છે કે આનાથી ખાલી અધિકારીઓના ખિસ્સા ભરાવાના છે, કોઈ ખેડૂતનું કે કોઈ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવાનો નથી। મિત્રો ધ્યાન રાખજો ખેડૂતો, આ ખેડૂતના નામે જે બદનામી થાય છે એ આપણે હવે સહન કરવાની નથી, માટે તમે સજાગ રહેજો। પ્રાકૃતિક ખેતી સ્વયંભૂ થાય છે, પ્રાકૃતિક ખેતી કોઈ ભાઈના નામે નથી થતી, એ ગાયના નામે થાય છે, યાદ રાખજો। હું આજે 15 ગાયો રાખું છું, મને એક શોખ છે કે મારી ખેતીને ફળદ્રુપ કરવી છે, તો મિત્રો આપણે ગાય રાખવાની છે, વચારે કોઈ વચેટિયો ભાઈ નથી રાખવાનો। અને એવા ભાઈ જો ઇંગ્લિશ બોલતા હોય છે, આપણી વાડી આવીને જો આપણને નેચરલ ફાર્મિંગ કરાવશે તો એ કયા રસ્તે આપણે જવાના છે। મારા ખેડૂત મિત્રોને નેચરલ ફાર્મિંગમાં નથી ખબર પડતી, ગાય આધારિત ખેતીમાં માન ખબર પડી છે, છાણ અને ગૌમૂત્ર ગોબરમાં ખબર પડી છે, જીવામૃત બનાવતા આવડ્યું છે, અચ્છાદાન કરતાં આવડ્યું છે, પંચસ્તરીય કામ કરતાં આવડ્યું છે, ત્યાર પછી બીજામૃત કરતાં આવડ્યું છે। આ બધું માન અમે શીખીને કમ્પ્લીટ કરીને પ્રાકૃતિક ખેતીનો આગળ વધારી છીએ। ત્યારે નવો એક બખેડો ઊભો થવા જઈ રહ્યો છે કે જેનું નામ
સાયન્સ કૃષિ યુનિવર્સિટી, નેચરલ ફાર્મિંગ, આવા કોઈ કાર્યક્રમ મારે અમે જોડાવાના નથી. મહેરબાની કરીને કોઈ ખેડૂત આમાં ભરમાશો નહીં. અને જો ગવર્મેન્ટને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો હોય તો ખેડૂતોની સીધો અભિપ્રાય, સીધી મુલાકાત, તાલુકામાં સંગઠન રેડી છે. એના માટે થઈને ડાયરેક્ટ ખેડૂતોને સાથે લઈ અધિકારી કે કોઈ પણ જ્યાંથી આપણા ગવર્મેન્ટ કોન્સેપ્ટ આપે છે તો એને માસ્ટર ટ્રેનર તરીકે રાખો, એને મોડેલ ફાર્મવાળાને રાખો. મોડેલ ફાર્મવાળા જે ખરેખર એનું પ્રમાણ લ્યો એની ઉપર અધિકારિક રીતે કોઈ તપાસ રાખો. દર 3 મહિનાની વિઝિટ કરો. પછી એની કે વાડી ઉપર નવા કાર્યક્રમ આપો. આવા બધા નવતર પ્રયોગ, જે મારા ગામમાં 5 ખેડૂત નથી પ્રાકૃતિક ખેતી કરતા, એનું મૂળ કારણ એ છે કે ગવર્મેન્ટ તરફથી અમારા સુધી કાંઈ કોઈ વસ્તુ પહોંચી નથી. અને મિત્રો, હજી પણ પહોંચવાની નથી. યાદ રાખજો, કોઈ પણ યુનિવર્સિટીથી કોઈ ખેડૂતનું ભલું થયું નથી, ભલું થવાનું નથી. હું સ્પષ્ટ રીતે કહું છું કે જો તમે ખેડૂત હોય, ખેતી કરવી હોય અને ખેતીને જો પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવી હોય, ઝેર રસાયણથી મુક્ત થવું હોય તો વૈકલ્પિક ખેતી કરજો. કોઈના કહેવામાં ન આવજો. અને ખેતી છે હંમેશા સ્વયંભૂ થાય છે, કોઈના કહેવાથી નથી થતી. ખેતી અમે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવા ગયા ત્યારે ઘણી મુશ્કેલીઓ આવી છે અને આવવાની છે. એ પ્રમાણિક રીતે થાય છે, ધીરજથી થાય છે, એક ધર્મના પંથે હોય એ રીતે થાય છે. તો સમજો મિત્રો કે આની અંદર કોઈના મોટા કૌભાંડથી આપણા નામે ખિસ્સા ભરાતા હોય તો એના માટે હવે આપણે એક જાગૃત થવું એ બહુ અતિ આવશ્યક છે. તો મિત્રો, આવો સૌ સાથે મળી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી, કોઈના કહેવાથી નહીં. ગવર્મેન્ટનો સહકાર મળે, સહાય મળે કે ન મળે, પણ આપણે પર્યાવરણને, જીવસૃષ્ટિને, પ્રકૃતિને જ્યારે બચાવવાની હોય ત્યારે આપણે એક માનવ જીવનની એક ફરજ છે કે આપણે ક્યાં સુધી